નવસારીમાં BMW કારમાં આગ લાગવાની ઘટના બની। નેશનલ હાઈવે નંબર 48 ઉપર BMW કારમાં આગ લાગી। મુંબઈથી અમદાવાદ જતી કારમાં અચાનક આગ લાગી। જો કે કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ થયો છે। આગ લાગતા જ ચાલકે કાર સાઈડમાં ઊભી રાખી દીધી। કારમાં સવાર 2 બાળકો સહિત 4 લોકોનો આબાદ બચાવ થયો। અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। સિદ્ધેશ, BMW કારમાં આગ લાગવાની ઘટના વિશે શું છે વધુ વિગતો? તાલુકાના સુચવાડ ગામ નજીક બનાવ બન્યો છે। વહેલી સવારે અમદાવાદથી મુંબઈ તરફ એક લક્ઝરી કાર એમાં 2 બાળકો અને 2 મહિલાઓ સવાર હતા। મુંબઈ તરફ જઈ રહ્યા હતા અને અચાનક સુચવાડ તરફ ગાડીમાં પાર્ક થતા અચાનક ધુમાડા નીકળવાની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ ગણતરીની મિનિટોમાં કારમાં આગ પકડી લીધી હતી। સમગ્ર જ્યારે ઘટના બની ત્યારે મહિલાઓએ સમયથી ચકતા વાપરી તમામ લોકો ગાડીમાંથી નીકળી ગયા હતા। ઘટનાની જાણ ગણદેવી ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી। સમગ્ર મામલાને લઈને ગણદેવી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। જી, આભાર સિદ્ધેશ જાણકારી આપવા માટે।